જલપા આપણી બાયા તો હા ઉપાડો લીધો છે હવે તો. એટલે કાલ કેટલું બોલતા હતા મને કે તમે શાકમાં તેલ એટલું નાખો છો અને રોટલીના મોણમાં એટલું નાખો છો અને ભાખરીના મોણમાં એટલું નાખો છો ને તમારે તેલ હાંચવીને વાપરવાનું ને તમે આવું બધું શું કામ કરો છો? બગાડ થોડો કરવાનો છે? કેટલો રૂપિયો એમ કે જાય છે પાણીની જેમ. તો શું કરવાનું કયો? બાની તો આ આદત જ છે. તમને ખબર છે ભાભી, આ તમારા દિયરને એક શર્ટ લેવો હતો ને તો એ બાએ ઘસીને ના પાડી દીધી. બોલો કે કાંઈ શર્ટ બટ લેવાના નથી, પૈડા છે ને કે એમાં હલાવ હોય કે આપણે એક ₹5 છે ને આપણે મોહતાજ બનીને આપણે વાપરવાનો. બોલો એ વાત તારી સાચી છે. વ્યવહાર બા કરે એટલે આપણે એને પૂછવું પડે, પૈસો એની પાસે માંગવાનો, ઘરમાં જોતો હોય તો એ શાક બકાલું આશે તે છે બધી વસ્તુનો બા પાસે પૈસો માંગવાનો. અને બા પાસે શું કરે ખબર? આમ કાઢીને આમ ગણી ગણીને એક નોટ દે. આમ જીવ તો હાલે નહીં, પણ હવે ખાધા વગર તો હાલે નહીં, એટલે થોડું ઘણું તો દેવું જ પડે. પણ આ રસોડામાં જેટલી વસ્તુ વપરાય ને એક પાઈનો હિસાબ દેવાનો. હા, બધો હિસાબ દેવાનો. કાલે ગઈ ને હું શાક લેવા તો મને કે ધાણા લીમડી કેટલાનું આવ્યું, લીંબુ કેટલાના આવ્યા, ફુલાવર આટલું બધું મોંઘું લવાય? મને કે આ કહેવત છે ને, છતે પૈસે સીતારામ, પણ સીતારામ નહીં, છતે પૈસે ભિખારી. ભિખારી. સાચી વાત છે. પણ આપણે તો શું કરવું? પૌણીને આવ્યા છીએ એટલે આપણે આદમી કેમ આપણે કરવું પડે? આપણે આદમી ઉંમર પાસે એની માને તો વગોવાય નહીં. ભાભી બધી વસ્તુમાં હલવી લઈ. હાલો આપણને સાડીઓ નો લઈ દે કે ઘરમાં બીજી કોઈ વસ્તુ નો આવે નવીન, માની લઈએ, પણ ખાધા વગર થોડુંક ચાલશે? પણ એને કોણ સમજાવે આવું? મને તો લાગે આ ધીરે ધીરે છે ને આ 3 ટક ખાય છે ને એમાં 2 ટક કરશે, 2 માંથી 1 કરશે, પછી 1 માંથી એમ કે અઠવાડિયામાં 2-3 વાર છે ને 3 દિવસ 1 ટક ખાવાનું, બાકી 4 દિવસ. તું તો આવો તેને તો વિચાર આવે છે ને. મને તો હમણાંથી જ એવું થાય છે કે બા એમ કહી દે હવે રોજ સવારમાં નાસ્તો નહીં બને એમ. કારણ કે સવારમાં એનો મગજ અહીંયા જ હોય ને, આ માળા ફેરવે ને મગજ અહીંયા રાખે કે દૂધ કેટલું નાખે છે ને ખાંડ કેટલી નાખે છે ને ચા કેવો બનાવે છે ને. હવે એલી માળામાં ધ્યાન રાખતા હોય તો 5 નામ ભગવાનના ન્યા નો લઈને મગજ અહીંયા રાખે. હું એમ હા મને કેવો ને તો એનું કોઈ પરિણામ આવવાનું જ નથી. એના કરતા જો બા રૂમમાં છે ત્યાં જઈને કહી આવો. રામમાં હું રૂમમાં હું એને બેઠા બેઠા છે ને કાન તો અહીંયા જશે કે આ કાંટ મારી વાતો કરે છે. ને જો હું જરાક એકાદો શબ્દ બોલું ને તો આમ જો આખી આમ મહાભારત ચાલુ કરી દે ડોહીમાં. એટલે મારે હવારમાં કહાણી બોલાવા નથી જવા. રસોઈ બનાવીએ ને ભાભી તોય બીતા બનાવવી પડે. કાંઈક વધારે પડી જાય તો અને બોલવાનું ચાલુ કરી દે. હું તો ક્યારેક બોલી લઉં છું, તું કોઈ દી નથી બોલતી. ક્યારેક બાને 2 મસ્કા મારતી હોતો, બા આમ છે ને આમ છે ને થોડુંક વધારે દેતા હોત એવું તાર કહેવાય કે તું નાની છો. તમે મોટા છો, તમે બોલો ને તો સારું લાગે. હું કેટલીક વાર બોલું, પછી છે ને તાર જેઠને કાન ફંફેડી કરે તારી બાયડી આમ બોલે ને તારી બાયડી આમ બોલે, એટલે મારે તો કઈ બોલાતું નથી. બા છે ને છોકરાઓને તો કહેવાના જ છે, કારણ કે છોકરાઓને આ ઘરમાં તો હાલતું નથી. તો પછી આપણે હું જેવું હોય એવું રાંધીને ખાઈ લેવાનું. મને છે ને આ સમોસા અને દાબેલી બધું ખાવાનું કેવું મન થયું છે, પણ હવે આ શાક રોટલીમાં કટકટ કરે છે. નવી વસ્તુ ક્યાં બનાવવાનું? તો સમોસાની કે કાલ છે ને શાક લેવા ગઈ તો મને બહુ મન થયું તું. ઓલે પાણીપુરી વાળો જે આવ્યો તો 4 વાગે, પૈસા ઓછો હોય મારી પાકીટમાં, હું ખાવ આમ ગણી મને ડોહીમાં આપ્યા હતા. એટલે એ ગણતરીમાં વધે તો એમાં પાછું એને કેવું પડે કે આ એટલાનું શાક આવ્યું ને એટલા વધ્યા. મારી બેટી તો ઠીક, આપણે શાક લેવા જાય તો 20 રૂપિયાની કટકી નથી થતી. એ જો એમ તો હું તને કહું છું, એને જેટલા પૈસા આપ્યા ને એટલી આ વસ્તુ પછી કેટલા વધ્યા એને હિસાબ દેવાનો. જો આપણે એમ કીધું કે વટાણા 20ની જગ્યાએ 25ના 250 આવ્યા તો કે 25ના આવ્યા કેમ? આ દાણા વટાણાના શાકમાં વધારે નખાઈ ગયા હોય ને તો ગણવા બેહે છે. શું કરવું? કેટલા દાણા નાખ્યા તમે વટાણા? એ જાવા દે, આપણા નસીબ બીજું. હાલો કામે વર્કો વળી આવશે તો ખીજા. તો હું નકરે ડોહીના કાન છે ને આપણી પાસે છે. આ 9 વાગવા આવ્યા, હમણાં 2 ભાઈઓ આવશે અને મને વખરાના પૈસા દેહે. 3જી તારીખ થઈ ગઈ છે ને, જો કાલે 4થી કરી આવી બહેનું બેહું. 3જી તારીખ એટલે આવવા જ જોઈએ પૈસા. કેમ છો મારી માં? સારું ને? આવ્યો મહિલા? હા આવ્યો. કેમ છે બેટા? તમે તો પણ 2-3 તારીખ આવે ને એટલે સંધ્યા ટણાની વાત જ જોતા હોય. કા હાજે કઈ 9 વાગે કઈ મારા દીકરા આવે. હા, પણ એટલું મને કે આ 3 તારીખ પછી 30 તારીખ સુધી ક્યારે હું તમને યાદ કરું? ઈ તો વાંધો છે. બસ
ઈ જ વાંધો છે બા તમારો કે તમે ખાલી 1 થી 5 તારીખ સુધીમાં જ યાદ કરો છો. નહીં, ખોટું બોલતો જ નહીં. ત્રીજી ની ચોથી થઈ તો ખાવાનું નહીં મળે. હા. બા પિયુષ હા બા આવ્યો બે બટા બે. એ સીતારામ બા જય સીતારામ, જય શ્રી કૃષ્ણ બેટા. હા બા આને તો કોઈ દી સીતારામ ને જય શ્રી કૃષ્ણ આવડતું જ નથી બોલતા. નાનો છે શીખી જાય હજી નાનો બાયડી આવી ગઈ છે. આપણી મળે તો નાનો જ કહેવાય. લ્યો એ તું એનો જો બા આમ જો પિયુષ આ હા. કેટલા છે? એટલા એટલે બા આજનો વખરો 20,000 રૂપિયા છે. અને એ કડકડતી નોટ કડકડતી સિરિયલ નોટો છે. બેંકમાંથી કાઢીને આવ્યો લાગે છે. ATM માં આવ્યો તમે રાખો બસ. હા તો કઈ તારે ભાઈ કેમ છો કેટલાક હું લબ્બર લઈને આવ્યો. તમારે પકોડી વાળવાની હોય ને આમ લબ્બર ચડાવી. બસો હવે માની મજાક નહીં. કેટલા છે આ? 15,000. મારા 20 હો. હા પાથરી હું ગણી કાઢીશ. લાવ ઓલી રબર લાવ. અને જો આમાંથી કાંઈ ઓછું થયું તો પછી જોઈ લેજો, એક ભાખરી ઓછી મળશે. હા એ તો મને ખબર જ છે કે તમે છે ને પૈસા હાસવા વાળા માણસ છો, એટલે કે બેંકમાં કદાચ લૂંટ થઈ જાય પણ તમારી પાસેથી તો કઢાવવા એટલે લોઢાના શ્રેણ્યા સાવવા બરાબર છે. મહિલા મને એક વાતનો જવાબ દે બટા. હા સાચું કે છે, આ તમે લોકો મને વર્ષોથી આ વખરો દ્યો છો, પણ મારા શરીર ઉપર તમે ક્યારે 2, 5, 10 તોલાના ઘરેણા જોયા? નહીં. સેલા પહેરેલા જોયા? નહીં, ચેલા હું પેલાય નથી ભેળા. આ એકનો એક હોય. છેલા નહીં, સેલા. આ ચેલા ગુરુના ચેલા. પાટણના પટોળા હા પહેરેલા જોયા? નહીં. કે આવી સાદી સાડીઓ જોઈ? સાદી જ જોઈ ને? તો બટા તું વિચાર કર, આ હું ભેગું કોના માટે કરું છું? મારા માટે? મને તો એવું જ લાગે તમારે ઠાઠડીએ બાંધીને જવું છે, નકર એટલા બધા પૈસા જેની પાસે હોય એના છોકરા આમ કઈ 2, 5, 10 રૂપિયા વાપરવા હાટું. મહિલા તારી તો બુદ્ધિ છે ને મતી મારી ગઈ છે તારી. બા હું તમને હાસું કહું ને તો મારા સમાજની વાત નથી કરવી, હું ખાલી આપણી વાત કરું. આપણા ઘર જેવું ક્યાંય નથી ઘર હા મોટું. હું એ જ કહું, આપણા ઘર જેવું ઘર ક્યાંય નથી. તમે નજર કરો, આપણા આખા ખાનદાનમાં આપણા ઘર જેવું ઘર ક્યાંય નથી. અને ખાસ કરીને અમારા 2 ભાઈઓ જેવા ભાઈઓ ક્યાંય નથી. નથી. એટલે આજની તારીખમાં હું પોતે 55 વર્ષનો છું, તોય તે જેટલી કમાણી આવે ને એ કામી અને તમારા હાથમાં દઉં છું. બાકી આપણા કુટુંબમાં ઘેરે ઘેરે એવા દાખલા છે, છોકરાને પરણાવ્યો, બાયડી લીધી, નોખો એ મળે એનું કરવા. તો બા તમે ભાગશાળી નો કહેવાઓ. એ ભાગશાળી તમે બે કે તમને મારા જેવી માં મળી? હા સાચી વાત છે. માં તમે મળ્યા અમને બહુ ગમ્યું. તમારી જેવી જ માં હોવી જોઈએ. હે તો બા. એટલે દરેક ઘરમાં દીકરાને અને વહુને કંઈક વસ્તુ લાવી હોય એટલે તમારી આમ હાથ લાંબા કરવાના. હે બા. હાથ લાંબા નહીં કરવાના, મને કહેવાનું કે બા ફલાણું લાવવું છે, પૈસા દેશો? તો તમે પૂછો 10 વખત શું કરવું, આની વગર હાલી જાય. હવે આ એક ટી-શર્ટ શનિવારી માંથી લીધું 100 રૂપિયાનું, તોય તમને કેટલું સંભળાયું? 100 રૂપિયા બગડ્યા. હે બા, હું જઈ વકરો લઈને આવું તમારા હાથમાં દઉં ને તે ઊભા રસ્તે મને એક જ વિચાર આવતો હોય, આજ તો ડટ્ટો મારે માના હાથમાં દઉં ને 500 નોટનો ડટ્ટો, એટલે મારી માં છે ને મારા વખાણ કરશે. મારા દીકરા જેવા દીકરા ક્યાંય નહીં. તો માં તમે વખાણ ક્યાંથી કરશો મારા? કેમ તમે જેવા આવ્યા એવા મેં વખાણ ન કર્યા? કે આ તમે 2 જણા મને 3જી તારીખની 4થી તારીખ થવા નથી દેતા, મને આપી જ દ્યો છો, મેં વખાણ ન કર્યા કેવાય? આખો મહિનો વાટ પણ એ જોયો. તો મારી માં, તમે રૂપિયાના વખાણ કરો, હું મારા વાત કરું છું. 3 તારીખની જ વાટ જોવે. 3 તારીખે જ વખાણ કરે બે ભાઈના, પછી કોઈ દી ન કરે. આ બધાય ગામમાં હોય ને બા વાતો કેવી કરે ખબર છે? એ ફલાણા ભાઈ ઘરમાં તો હારામાં હારું, કામ ધંધાનું હારું અને બહુ રેડી છે. અને તમે બા આ જવો જ ખરા, આવા હાડલા ડીમ લાઇટના હાડલા પહેરો અને આ અમે શનિવારીના લુગડા પહેરીએ. આ લોકો એમ કહે છે કે રૂપિયા છે પણ 70 રૂપિયા સીતારામ. સાંભળો, આ તમારા કે મારા કપડા પર ક્યાંય લખ્યું છે કે આ 150 ની છે, આ 100 નો છે, આ 5000 નો?
તમે પહેરો છો ને તો લાગે કે ઓહો 2,000 ના તો ટી શર્ટ પહેર્યા છે. તમને ખબર છે આ મોટા ભાઈના લગ્ન છે ને 5મી એનિવર્સરી હતી ને તેથી ભાભીએ આ લાલ શર્ટ ગિફ્ટ માં આપ્યો હતો. બિહાવા મળ્યો. બિહાવા મળ્યો. સાંભળો, આ કુતરા વાહે થાય જાતું લાલ શર્ટ પહેરીને ભાળીને. હાવ ગાંડા છો તમે. તમે બેવ જણા મારી જેવા કરકસરિયા છો કે ફાટવા ન દેતા. અરે કરકસર નું નામ નો જો, આ લોભી છે ને એના માલ ધુતારા ખાય. આ તમારા લોભ ને છે ને તમે કરકસર નું નામ જોશો. અમને નહીં. કઈ લેવા નથી દેતા તમે. નહીં, બા તમે જ ખાશો. જો આમ જો હું હવે એક મારે જરૂરી વાત કરવી છે. હા, બોલ બેટા. મારે છે ને હવે આ કામ ધંધાના અર્થે બહાર ગામ જવું પડે એમ છે, આણંદ. તો ત્યાં મારે 3 દીનું રોકાણ છે. તો મારે જાવું આવવું, ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાવું, મીટિંગ કરવી, પછી જે કોઈ બધા માણસો આવે એની હારે ચા પાણી થાય, તો ખિસ્સામાં થોડાક રૂપિયા તો હોવા જોઈએ ને. હોવા જોઈએ ને. તો મેં જેટલા હું લાવ્યો એ મેં તમને હિસાબ દીધો, પણ હવે તમે તો મને ગામત્રાના પૈસા ગયો. તારે આણંદ કેદી જવાનું છે બેટા? બસ આ 2 દી પછી. 2 દી પછી ને? હા. બસ તો કાલ મને બધું લખાવી દેજે કે 3 દીમાં તારે ખર્ચો કેટલો થવાનો છે, એટલે પછી છે ને એ હું જોઈ લઈશ. અને જો એમ લાગશે કે આ બધો ખર્ચો બરાબર છે તો એટલા દઈશ, નહીં તો હું મારી રીતે દઈશ, પણ દઈશ ખરી, હું ભૂલીશ નહીં. પણ બા તમે વિચાર તો કરો, ત્યાં જાય તો કઈ ધાર્યું થોડું પડે. 5 માણસની ભેગા બેઠા હોય તો એવું બને કે મારે 200 કાઢીને દેવા પડે, સામે વાળા નો કાંઈ કાંઈ બધા ભિખારા છે? થઈ રહ્યો ધંધો મોટા ભાઈ, તમારો ધંધો થઈ ગયો. હરમાડી, ઈ 5 જણ થઈને તને એકલાને કાંઈ ખવડાવી ન કે તારે ઈ 5 ને ખવડાવવાનું? આપણે આણંદ ન જાવ બેટા, હું તને ફોનમાં રિચાર્જ કરાવી દઈશ, તું વાત ઉપર ધંધો કરી લે. અરે પણ એમ નો હાલે, અમુક ધંધા રૂબરૂ કરવા જવું પડે, એમાં સહી સિક્કા કરવા તો પડે. કહી જ દેવાનું કે તમારે પાસે મળીને એકે રોટલી, એકે દાળ, એકે ભાત, એકે શાક, એકે સલાડ, એકે પાપડ, એકે ચટણી મને ખવડાવવાનું છે. આમાં કેમ મારે બિઝનેસ ની ડીલ કરવી? આ તો છે ને બા મારામાં ઈમાનદારી છે કે હું છે ને પગારમાં કટકી નથી કરતો. મોટા ભાઈ, તમારા બિઝનેસ ની ડીલ કેદી થાય એમ કહો ને. જેથી બા ડીલ મૂકે ને તેથી ડીલ થાય. ઊભો થાતું નકર વાપરવા નહીં દીધી. બસ ડીલ ને ઢીલ ને પેતરા કરો છો, પેતરા. અને કટકી નહીં કરતા હોય એનું મોઢામાં આવી ગયું છે એટલે કટકી તો કરતા જ હશે મારા રોયા. એ મા દીકરો હાલો ને ઉતાવળા, હું એટલે બધે ટાટા નિરાતે હાલો, ફોન પછી જોયા કરજે ને. આમ જો, આ તને ખબર છે હે, આ કેટલા વખત પછી આ મમ્મીને આપણે રૂબરૂ મળશું. અટાણે કીધું ફોનમાં જ વાત થતી હતી બોલ, અને એમાં તમે હાવ ટાટા નિરાતે મા દીકરો હાલ્યા હો છો. બપ્પા ઝડપથી ચાલીએ છીએ, શાંતિ રાખો ને. આમ પણ મારે જવું જ છે, કેટલા દિવસથી ઘરે ગઈ નથી ને, હું હાલે છે ને એ બધું. પપ્પા આ નાની મને મળીને છે ને બહુ મજા આવશે. એ નાની માં વાળીનો થામાને હરક પોદુડીનો. મારી માના ઘર માટે એક શબ્દ ના બોલતા. હા, જ્યારે હોય ત્યારે હોશિયારી કરે. ત્યાં છે ને હકડીના રહેજો, સીધીના છાના મનીના નાટક ના તમારા જલખાવતા લખણ. હવે પપ્પા છે ને હવે પાછા વળી જાવ ની હાલો. મારા દીકરાને ખબર છે કે મારી પાસે કોઈ ન હાલે, ઈ સમજે, પણ તમે નથી. હવે તારો ઢાંઢા છે ને તો અકલ મઠાવ. તું છે ને આ ઓલું કહેવાય ને સસુંદર ના બધા હરખા, તારી માં જેવો થયો. એ હું છે પણ આમ બજાર વસે નો બક. ઘરે જવું તો બહાર નો કરાય, હારી નો લાગે, ઇજ્જત જાય. આમ ખબર પડે કે તમને? રિસ્પેક્ટ થી બોલાવો અમને બધાને. લે એટલે હું તારો સુંદર છું, સુંદર છું. ના ના, તું સસુંદર નથી, તું તો છે જોઈ આ જોઈ. પ્લીઝ, હા. હું છે કેમ તારા બાપ જેવો થઈ ગયો તું? ઈ ગમે એમ તો લોહી મારું ને. આવા દે નાની માં, કદર કઈ વસ્તુ જ ન આપે નાની માં. કાઈ નહીં બેટા, આપણે લઈ આવશું. ધમકી મારે દીવન ની કોઈ ત્યાં. હું તો ધમકી હું મારીશ મારા છોકરાને. મારા છોકરાને ધમકી હું મારીશ. આયા નાની માં. નહીં, મારો દીકરો અહીં બેઠો રે. નહીં, અહીં બરાબર આવે. તું શું છે આ તારી માની ઘેર જાય છે, તને એટલો બધો પાવર હેનો છે? હેનો પાવર છે? એટલે માની ઘર જાય ત્યારે જ પાવર હોય, બાકી પાવર વગર નહીં છું. અર્થિંગ ન થાવ તમારામાં? અર્થિંગ વગર એમને આવ્યો? ઈ એમને નો આવે, એમાં તો અર્થિંગ છેડા બે ભેગા કરવા જ પડે તો જ આવે. બસ તો હા, ઈ તો ઈ પાછો મારો પાવર છે, તારો પાવર નથી. હા, મારા પાવર ને લીધે આવ્યો કા બેટા મારો દીકરો? એક નાખ્યું હોય ને ઊંધો હાથ નહીં ફેરવીને તો બધી બુદ્ધિ તમારે ઠેકાણે આવી જાય. કઈ ખબર પડે કે નહીં? તને ખબર પડે આ છોકરો ઉભો તું અર્થિંગ ની વાતો કરે, શરમાતી નથી? હું અર્થિંગ નો પાવર જ બોલી, બીજી કઈ નથી બોલી. તમે છે ને એમને નથી, તમારે સામે ખાડું પડે ને મારવું આવ્યો જોઈએ. બેટા દીકરો, આવ્યો બેટા. સર્વિસ સાચી લાગે છે. જોયું. એ ભાઈ કામ કરો ને, કામ જાવ ને. મને ખબર તમારી બેડી રાતે શું કરતી હતી 2 દી પહેલા.
આ તો મને એમ કે સર્વિસ થતી લાગે. જોયું ના તારો ડોહા બધા જોવે ના તો બે માણા મજાક નો થાય. લે હું જાઉં છું. હા ભાઈ તું ચાલે જા. બળદિયા તારું કામ કરને મરી ગયેલા. જોયું પી લો ભાળી જો તને બુદ્ધિ છે કઈ અને તું છે ને આમ જાહેરમાં મને નો ઘસકાયો કઈ અહીંયા આપડી છે ને આમ આબરૂ છે અહીંયા બધા મને છે ને પુષ્પા ભાવ કે એટલે મેં છે ને ઝુકેંગા ને એવું છે તને યાદ રાખ વાંદરા જેવો વર્ડ છે પુષ્પા ભાવની ક્યાં કરો. ધીમે બોલ ના 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 પાવર કરો તમારી માર્કેટમાં આબરૂ છે. ઘરમાં આવીને આબરૂ બતાવો તો તમને કહું. તારું ગુરુ ઘેરે તારે જે કેવું હોય કે છે આ પુષ્પા ભાવની મારે કઈ કહેવાય છે લિપસ્ટિક વિકે નાખો જ્યારે હોય ત્યારે તમારી તું મારી બાયડી છો પુષ્પા ભાવની વાંદરા ભાવ છે આ. તારું ડોહા ગામમાં ફજે તો કરી મને મારો આબરૂની પથારી ફેરવી મન તું એ પપ્પા તમે ઘરમાં નથી જીતી શકતા તો અહીંયા જીતી શકવાના. બરાબર છે 100% સાચી વાત. તારો બાપ મને ભૂગ્યા ગયો. જીજ્ઞા આ તું કા અહીંયા આવીને બેઠી કામ પતી ગયા બધાય બધાય પતી ગયા ને બે ભાભીઓ રૂમમાં ગયો એટલે હું કલાઈ બાને ઘડીક મળી લઉં. તમને ખબર છે બા આ બધા હોય ને તો આપણે વાત ન કરી શકીએ ક્યાંય. પણ મને એમ કે તું આવે ને તો હાવ એમને એમ ન આવે ચાની રકાબી તો લેતી જ આવે પણ તુંય કંજૂસ જ છે લે આલે આ હારું બાવો. માં માટે દીકરી ચા નો લાવી શકે હે બા હું તમને શું કહેતી હતી બોલ કે આ બધો વહીવટ તમે તમારા હાથમાં જ રાખ્યો છે ને હજી. હા તો હા તો વાંધો નહીં તમારા હાથમાં બધું હોય. તને કાઈ નહીં મળે હો માગતી એ નહીં મારે ક્યાં છે તો બા હું તમારા હારા હાટું આ તો મેં કીધું તું હિસાબ નું પૂછે તો તારું ભલું પૂછું બા 500 રૂપિયા દો ને નહીં મળે હો. કેમ આજે આવું કયો બાકી હું તમારી લેટકી દીકરી છું બા તમે તમને કોઈ દિના નથી પાડતા આજે કેમ આવું બોલ્યા. ગમે એવા લાડકા હોય પૈસામાં કોઈ લાડ નહીં એમ નહીં આ પૈસા તમે રાખો છો ને તમારી પાસે તમારી મરણ મૂડીમાં. મારી પાસે જ છે બધાય. હા તો વાંધો નહીં કારણ કે તમને ખબર છે ને કે આ પૈસા નહીં હોય તો કાલે સવારે તમને કોઈ સાચવશે નહીં એમ. બેટા આટલી ઉંમર થઈ અને આ ગામના આટલા કિસ્સા જોયા છે તો એટલી તો ખબર હોય ને કે આ હશે ને તો જ મને રાખશે. બાકી તો આ દીકરા તમારા નહીં થાય કે વહુ તમારી નહીં થાય કોઈ તમારું નહીં થાય રૂપિયા વગર. સાચી વાત છે બેટા. શોલ્યું બેસે ને સસુંદરી બહુ છે બહુ ધ્યાન રાખવું પડે. આમ જોવો બધું તમારી મુઠ્ઠીમાં જ રાખજો હો. મારી મુઠ્ઠીમાં જ રહેશે. અને હજી તને એક વાત કહી દઉં પરમદી આવી હતી બેવ જણી મને હાંજે કે અમે શાકભાજી લઈ આવીએ એટલે મેં કીધું લાવજો પણ બગડવું ન જોઈ પછી લાવીને આ નથી ખાવું ને ઓલું નથી ખાવું ને એવું કરતા નહીં. ઈ શાકભાજી મૂક્યા ને પછી એ હાંજે ખબર ને ઈ બેવ જણી ક્યાં પાછી ગઈ હતી પેલા શાંતાબા આવ્યા હતા તો આવીને ક્યાં તમારી વહુ ક્યાં છે એ તો શાક લેવા ગઈ તો કે પાણીપુરી ખાતી હતી. હાય હાય વાહ. મેં કીધું મને પૂછ્યા વગર મેં કીધું હોય જ નહીં તો કે હા પાણીપુરી ખાતી હતી. હાંજે આવીને એવી લીધી બેવ જણીઓને. બા શું કરવાનું ખબર છે 20 રૂપિયા રીંગણાના 20 રૂપિયા ટમેટાના એમ જ આપજો પૈસા. ભાઈ એમ જ દીધા હતા પણ એના વરો કઈ કાપતા હશે ને થોડા થોડા કરીને તાંચવ્યા હશે પણ જો પછી તો મેં એ બેવને લીધી તો લીધી ઉલટી કરીને પાણીપુરી કઢાવી નાખી. તો બરાબર ઈ જ લઈ ગયું છે બે. પણ મારા 40 રૂપિયા ગયા એનું હું કોઈ ના બા આ મહેન્દ્રભાઈ ને પિયુષભાઈ તમને પૈસા તો આપી દે છે ને કામેથી આવીને. હા તો આપી જ દે ને કેતી નહીં હો આજે જ આપી ગયા પણ છે ને એ આપી જાય છે ને પણ મને બીક લાગે છે. કા હેવાની ખબર નહીં કેમ એ લોકો મને કમાણીના બધા રૂપિયા આપી તો જાય છે પણ ડર લાગે છે મને. તો નહીં બીવાનું રૂપિયા તમારી પાસે છે ને બા આ ઘરની દોરી જેવું તમારા હાથમાં છે ને ત્યાં સુધી તમારે બીવાની જરૂર નથી. તમ તારે કઈ બીવે એ ઓલ્યું બે અને મોટી ના કે નાના હાથમાં રૂપિયા વ્યવહાર દેતા ને તમારથી એવું લાગે ને કે તમારથી વ્યવહાર નથી હચવા તો તમારે મને કહી દેવાનું તમ તારે હું તમારો બધો વ્યવહાર હાચવી દે પણ એ બે સિબલ્યુને કઈ આપતા નહીં તમે. મારા હું તમારી દીકરી મને તમારું પેટમાં બળશે પણ એ તમારી પારકી હોવું છે ભાઈ એને પેટમાં નહીં પડે તમારું. ઠીક છે આપી દઈશ આપી દઈ દઉં પણ નહીં હચવાય ને તો હું તને કહીશ. હા બસ એમ હો ને કઈ નહીં જાન બેટા આપણે ને કરતા હું ચૂપ થઈ જાઉં. ચા બનાવ ને ઓલી ઉઠાડો હું કામ નથી હાથ પાડું. એ નથી હારી બનાવતી મારા તું બનાવ. હા તારા બનાવી દઉં હાલા. ખાંડ ઓછી નાખજો પછી તને જોઈ તો જાજી નો નાખતી આપડા બેવ ને હરકી બનાવજે. એ મમ્મી તમને કઈ બુદ્ધિ છે કે નહીં હવે
થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યા હતા તોય પાછું હતું ઈ નહીં તમે કરી નાખ્યું. કા મેં હું કર્યું પણ હું કેમ ભાભીને પૈસા આપ્યા? તમને મેં ના પાડી હતી ને કે તમે એને હથેળીમાં ન રાખો, દબાઈને રાખો મુઠ્ઠીમાં બંધ. પૈસા આપ્યા ને વધારે તમે. મને દયા આવી તો મેં દીધા ને થોડાક. કાલ સવારે બિચારી જે કરશે તમે કરશો. કાલ સવારે તમને એમ કહી લે હા હું દવાની બાટલી પી જાઉં, મને રડવું આવે તમે દવા નહીં પીવો, તમે પી જાઓ. આ તમે એને છે ને રૂપિયા દેવાનું બંધ કરો, બાકી તમારી માસી જઈને માથલા ધોહે ઈ બે. પણ શું થાય ખબર, ઈ લોકો પૈસા માગે અને હું ન દઉં અને પછી ઈ લોકો રૂપિયાની બચત કરો, બચત. મરણ મૂડી રાખો, તમારી મરણ મૂડી. આમ ઉડાડી દેવું ને તો કાંઈ વાહે વધશે નહીં ને કોઈ બાપ સેવાય નહીં કરે. બચત તો કરું જ છું ને. તું કેમ એવું બોલે છે? ઈ લોકોને મેં પૂછ્યું પેલા કે શેને માટે જોઈએ, તો એને ઓલી સાડીના બ્લાઉઝ છે ને એના ફાટી ગયા હતા અને એના સીવવા આપવા હતા. હવે ઈ ના પાડું, પછી આમ ફાટેલા બ્લાઉઝ પહેરીને ગામમાં ફરે તો લોકો શું કહે? મેં એટલે દીધા બેટા, દયા આવી એટલે. મમ્મી એની પે કઈ ઓછા બ્લાઉઝ હંગરી હંગરી રાખે, તને ખબર છે? એન બાપની ઘેરે મોકલાવે છે. જલપા ભાભી છે ને, એન ભાભીને હમણાં કેટલી હાઈ ને કેટલા બ્લાઉઝ આપ્યા એને, એ તમને ખબર છે પેલા? એને એવું કર્યું? હા, લે એટલે જ કહું તમે હાવ ભોળા બનો માં, હાવ ભોળા બનો માં. બધાને મુઠ્ઠીમાં રાખો, મુઠ્ઠીમાં. અને છે ને આ તમારી હાટુ કઈક બચાવીને રાખજો ને. તમને ભગવાને દીકરી આપી પેટ એનું વિચારો કઈક હોવું વિચારતા. હા પણ તો તું તો પરણેલી જ છે ને, અને તારા ઘરે તો બધું સારું જ એ છે. મારી માં, અરે હું કેવું તમને, મને તો એ ખબર નથી પડતી. જો મમ્મી આ ભાભીઓને છે ને હથેળીમાં નહીં રાખો, એને તમારા કંટ્રોલમાં રાખો અને તમારી મુઠ્ઠીમાં રાખો. ભાભીઓ તમારાથી બીવી જોઈએ બે. સમજાણું તમને? જો હું કેમ મારા ઘરવાળાને દબાઈને રાખું છું, હું જેમ કહું એમ થાવ છે, એમ અહીંયા તમે જેમ કહો ને એમ થાવું જોઈએ બધું ઘરમાં. હું તમારા હારા માટે કહું, તમારી માં છો, મને તમારા ઉપર દયા આવે એટલે. હું ના નથી પાડતી, પણ ઈ મને ફાટેલા બ્લાઉઝ બતાવે તો પછી મારે એમ કહેવાનું કે બતાવો કબાટમાં હજી કેટલા બ્લાઉઝ છે, એમ કહેવાનું. સિલાઈ મારીને પહેરો એટલે આફડી બ્લાઉઝમાં કાઢતા કબાટમાંથી નવા એના. હા સમજાણું? ઈ વાત સાચી. એવું તો મને આવડ્યું ને એને યાદ ન આવ્યું. હું એવી નથી ને એટલે મને ન ખબર પડે. શીખો શીખો, કઈક શીખો. શીખશો ને તો કામ આવશે. હવે તારે છે ને મને હવે થોડુંક થોડુંક આવું શીખવાડતું રહેવાનું, તો મને ખબર પડે. જો હવે આજે તે કીધું ને, હવે હું એને કહીશ કે ઓલા પૈસા- ફાટેલા બ્લાઉઝ બતા, હા અને બસ. એને કહીશ પેલા તો એમ કહીશ હું કર્યું ઓલા પૈસાનું બ્લાઉઝ આપી આવી. એ કહેશે ને ના, તો હું એની પાસેથી પૈસા લઈ લઈશ અને પછી એને કહીશ કે ઓલા બ્લાઉઝ છે ને એને ટાંકા મારો અને પહેરો, ઘરમાં પહેરાય. અને મમ્મી આ બે ભાભીઓ હોના દાગીનો પહેરે છે ને એ લઈ લેજો. કાલ સવારે એવું ના બને કે પિયરમાં આપી દે ને પછી એમ કહે કે રસ્તામાંથી ખોવાઈ ગયું ને શાક માર્કેટથી ચોર કાપી ગયો ડોકમાંથી ને. અને પછી એમ કે ઈ એના પિયર જઈને એમ કે મારી સાસુએ બધું લઈ લીધું, તો પછી મારું શું થાય? તો પછી ને કહેવાનું મા બાપને કે બેન અત્યારે છે ને ચોરીઓ બહુ થાય છે, ખોટી અમારી બાયુના જીવ ઉપર જોખમ ન પડે ને એટલા માટે લઈ લીધું. કારણ કે મને દાગીનો નથી વાલો, મને મારી બાયુ વાલી છે એને કહીએ. એમ કહેવાનું. હા લે, તો એને એમ થાય કે મારી દીકરીઓને પ્રેમથી રાખે છે. એટલે કાં? તમે મહાન બની જાઓ એ લોકોની નજરમાં. હા અને બસ. દાગીનો છે ને તમારી પાસે રાખજો, એટલે દાગીના લાલચે તમારી સેવા ઉપર. ના ના, હવે તું 1 રૂપિયો એને નહીં દઉં, દાગીનો એ લઈ જ લઈશ. તું જો ને, હું એને કહીશ કે દાગીનો બતાવ એમ કરીને લઈ લઈશ. અને પછી કઈ કહે ને તો હું એને કહીશ કે જો ઓલા બાજુવાળાનો દાગીનો ચોર ખેંચી ગયા. અને માગે ને તો કહેવાનું લોકરમાં મૂકી આવ્યા એમ કહીએ. હા ઈ વાત. એક કામ કર, હું દાગીનો લઈ લઉં એની પાસેથી અને તને આપું. કાલ સવાર જઈને લોકરમાં મૂકી આવજે ને. પાકું મને મૂકી આપી આવજે. દો, હું મારા જીવ કરતા પણ વધારે દાગીનો હાચવી લઉં. હા બસ હા હા, એમ જ કરીશ. ને ઈ લોકો છે ને જ્યારે સૂવે ને તો ઓશિકા નીચે મૂકે છે, તો હું ધીમે રહીને ઓશિકા નીચેથી લઈ લઈશ. પછી કહેશે ને ક્યાં છે એટલે કહીશ આ ઓલો ચોર આવે છે ઘરમાં, જો બાજુવાળાને ત્યાં આવ્યો તો એટલે મેં આ લઈને મૂકી દીધા છે. બસ હવે બરાબર. કાંઈ નહીં, હાલો. હા ઓહો, તો આ રીતે નાનીમાં બધાને પાઈ મોહતાજ બનાવે છે. મારી મમ્મી નાનીમાને ચડાવે છે. મારા પપ્પાને વાત કરવી પડશે. હા તો બસ તારે ના બા, તો હાથ નથી ધોવા. મને પૈસા આપો ને. પૈસા તને હું કામ જોઈશે? બા
પૈસા શેના માટે જોતા હોય? કંઈક વસ્તુ લેવી હોય તો જ જોતા હોય. પણ વસ્તુનું નામ હોય ને, કે તું દુકાને જઈને એમ કઈ મને વસ્તુ દ્યો તો આ લ્યો પૈસા એમ કેવાની? બા બધી અને વસ્તુ- આમ આવ ત્યાં લપસી જઈશ, ત્યાં પાણી છે, આમ આવ. હા હવે દેખાય છે. પાછી પડીશ તો કે હવે બામના ને ટીકડીને પૈસા દ્યો. એવા ખોટા પૈસા નથી હોય, એના કરતા ધ્યાન રાખવાનું. હા ધ્યાન રાખીશ, પણ હવે મને પૈસા તો આપો કે મારે જુગાર રમવા નથી જવું કઈ. વસ્તુનું નામ બોલ, યોગ્ય લાગશે તો આપીશ, બાકી જય શ્રી કૃષ્ણ. બા હવે બધી વસ્તુમાં ચોખવટ ના કરવાની હોય. તમે એક સ્ત્રી છો ને હું એક સ્ત્રી છું, તમે સમજી ના શકો? સમજુ ને, માથું તારુંય દુખે, મારુંય દુખે, શરદી થાય, તને થાય, મને થાય, પણ એ નામ હોય શરદીનું ને માથું દુખવાનું. એવું કઈ થાય છે? શરદી છે, નથી માથું દુખે, નથી તાવ છે, નથી શરીર દુખે, નથી. તો પછી પૈસાનું શું કરવું છે તારે? બા મારે પેટ લેવા જવું છે. પેટ તો આર્યું, પેટ લેવા જવાતું હોય? એ તો ભગવાને દીધું જ હોય જન્મીએ એટલે. હે ભગવાન, બાને કેમ સમજાવા? મને લાગે હવે તમારા કાનમાં બેરાસ આવી ગઈ લાગે છે. તું બોલી ને કે મારે પેટ લેવું છે, તો પેટ તો કહું છું કે ભગવાને દીધેલું છે. બેરી તો તું થઈ ગઈશ કે સાંભળતી નથી. ઉલટાના મને બે રાખીશ લ્યો. સાંભળે એ ઓછું અને હું બેરી. બા હકીકતમાં તમારા કાન ગયા શું હવે થોડા ઘણા? આટલું બધું સંભળાય છે તો કોક જ વસ્તુ ન સંભળાય. હા એમાં હું પૈસાનો ખર્ચો થાય ને એટલે અમુક વસ્તુ ન સંભળાય, ત્યારે બેરાસ આવી જાય. જો તારે બોલવું હોય તો હરખું બોલ. આ પાણીમાં ઊભી છું, મને શરદી થઈ જશે અને હું મારા માટે પૈસા નથી ખર્ચતી. બોલ. પેડ લેવા જવું છે મેડિકલે. મેડિકલે? અને શું ત્યાં પેટ ન મળે? મેડિકલ દવાની દુકાનમાં ઊભી રહે, મને દવાની દુકાનમાં પેટ ન મળે, મને ન મળે ઈ ત્યાં. મને લાગે આ ચાઇના અને પૈસા દેવા પડે ને એટલે જ આ બોલે છે. કઈક બબડી તું. ના ના, જો આટલું મને સંભળાય છે તો પછી બીજું ન સંભળાય? હું એ જ કહું છું કે બધુંય સંભળાય ને સાલું આ એક જ શબ્દ કેમ નથી સંભળાતો? જો તું ચોખવટ પાડીને કે તો ઠીક છે, બાકી હું જાઉં છું. ના ના બા, કેવું પૈસા છે? આપી દો ને પછી જાવ તમ તાર, પછી કઈ કામ નથી બા. તું કહી દે ને એટલે પૈસા આપો ને પૈસા આપો એટલે હું જાઉં તું જા. હવે સંભળાય ને તો બોલી દો. પણ હરખું બોલ છે, મને સમજાય એવું, સંભળાય નહીં, હા. સમજાય એવું. સમજાય એવું. તું જે પેટ બોલે તે પેટ હું છે એ તો મારે જાણવું પડે કે નહીં? હા જાણવું પડે ને. આમ બોલ. પેડ લેવા જાવ, પેડ. પેડ એટલે તો આ ઝાડ. જો આને પેડ જ કહેવાય. હું ભણતી ને ત્યારે હિન્દીમાં એમ કહેવાતું કે આને પેડ કહેવાય, તો આ તો અહીંયા જ છે. ઈ પેડ કહેવાય હાલો માયના, પણ ઈ કઈ મેડિકલમાં થોડુંક મળે. ઈ જ કહું છું કે આ તારી મતી ક્યાં મારી ગઈ છે કે તારે આવું પેડ લેવા માટે ન્યા જવું છે? અહીંયા હાવ મફતમાં મળે છે, આ લઈ લે. દહીં થઈ ગયો, છાસ કઈ થાય ને ખબર નથી મારા મગજને. પણ શિયાળાનું દહીં જલ્દી ન થાય બટા, છાસ મળે છે બાર. એટલે જ વાર લાગશે છાસ થતા. થઈ જાય લગભગ 2 દિવસની અંદર. હવે તારે કઈ હરખું કેવું છે કે હું જાઉં? ભીનામાં ઊભી છું હો, ખબર છે, લપટી જઈશ. ખબર છે. તો બોલ. સ્ત્રી જે પીરિયડમાં થતી હોય ને એના માટે શું યુઝ થાય? 1 મિનિટ, શું બોલી? પીરિયડ? હા. એટલે આ સ્કૂલમાં પીરિયડ બદલાય ઈ ઘરમાં થોડા હોય, ઈ સ્કૂલમાં હોય. બારને છે ને શુદ્ધ ગુજરાતીમાં કેવું પડશે મારે, નહીં સમજી. તો તને ગુજરાતી બોલતા નથી આવડતું? આવડે છે ને. હા, તો બોલ. જે સ્ત્રી ટાઈમમાં થાય ને એના માટે શું જોઈએ? ટાઈમ માટે તો ઘડિયાળ જોઈ. નહીં સમજો તમે બા. જો આ દુનિયાના નાનામાં નાના છોકરાથી લઈને મોટા મોટા ઘરડા, મારાથી મોટા હોય ને એને પૂછ કે ટાઈમ માટે હું જોઈ. અવડું છોકરી કે છે કે વોચ જોઈએ. વોચ એટલે ઘડિયાળ. બા આમ જો સ્ત્રી છે ને, સ્ત્રી એ માસિક ધર્મમાં હોય કે નહીં? હા હોય ને. હા બસ ઈ છે મને. હા તો ઈ 4 દી હોય. 4 દી હોય એના માટે મારે મેડિકલે જવું છે. એના માટે પણ મેડિકલમાં જઈને ફાયદો શું છે? એના માટે ટાઈમની શું જરૂર છે તારે? સાચું કે તારે પૈસા શું કામ જોઈ છે? ઈ માસિક ધર્મમાં હોય તો એના માટે પીસ જોઈએ કે નહીં? હા તો એમ કે ને. સાંભળ, કબાટમાં છે ને 2 સણિયા છે, લાલ.
એક હાવ નવો છે જે હમણાં લાવી છું, અને એકમાં કંઈક 8-10 કે 12 એવા થીગડા મારેલો છે. ઈ લઈ લે, કાતરથી કાપ, અને કાપીને તને જે માપના જોઈને ઈ માપનું કરીને લઈ લે. બા હા, એમાં કાતરની જરૂર જ નહીં પડે, કારણ કે થીગડા જેટલા છે ને આમ કરીને તો નોખે નોખા 13 હું 14 કટકા થઈ જાય. જો કેટલી સમજુ છે, તોય ક્યારની અહીંયા 15 મિનિટથી અહીંયા તું માથું ખાય છે. તો કાતરની ધારી બચશે ને, હા તું ફાડીને લઈશ એટલે. પણ તમે જે મેં કીધું પેડમાં એમાં તો સમજશો જ નહીં એવું આ લાગે છે. આ રહ્યું. એટલે પેડ. આગળ તો કઈ મારે કહેવાય નહીં કે આ ઇન્ફેક્શન લાગી જાય, અમુક વસ્તુ સારી વાપરવી જોઈએ, પણ ભેસ આગળ ભાગે. એક વાત કહું, આ હું છે ને 12 વર્ષની હતી ને, ગામડે રહેતી, હુંય થાતી, કારણ કે ઈ તો સ્ત્રીને તો થાવું જ પડે. હમ. તો મેં મારી બાના સણિયા જ પહેરીને કર્યું. તો અમને તો ઓલું શું ઇન્જેક્શન તું બોલી, હમણાં હું બોલી, ઇન્ફેક્શન કોણ જાણે ઈ શું બોલી. અમને તો ક્યાંય લાગ્યું ને, એ મજાના જો કેવા છીએ. કઈ વાંધો કાંઈ લાગે બાગે નહીં. આ બધા મેડિકલ વાળા છે ને, પૈસા કમાવાના ધંધા કરે છે. તું તારે સણીઓ લઈને ઓલી મોટી છે ને પાયલ, એને કહેજે કે બાના સણિયામાંથી, અને એક સણિયો ઈ પૂરો થાય ને હા. પછી એક કાળો સણિયો છે, હા. પછી ઈ વાપરજો. હા. બસ, હા. હો ને? હા. જાવ હવે હું જાઉં. હા. ક્યારની માથું ખાઈ ગઈ. હા. જા બે, જાવ. ગાંડી થઈ ગઈ. હિસકો નાખો, ઊંઘ આવે તો. છાશ બનાવી મગજની, દહીં તો બની ગયું. કોણે બનાવી દીધી? દહીં બાએ બનાવ્યો, તમે છાશ બનાવી દીધી. હું ક્યાં સાહેબ કે દહીં બેમાંથી એક અડતોય નથી. આમ હું ક્યાં જોઉં છું મને ભાવે. આ કઢી બનાવી તો મગજની કઢી થઈ ગઈ હોય તો હું વિચાર કરું કે પી જાઉં. બોલ ને હવે શું થયું છે? આ તમારી ડોહી. દોહીથી તો અમે કંટાળી ગયેલા જ છે. તું કંટાળીને આમ બે, એમાં કઈ નવાઈની વાત જરાય નથી. તારે નવું શું હોય તો વાત કરે. પૈસા માંગ્યા નો આપ્યા. અમને નથી દેતા, તને ક્યાં તંબુરામાં જ દે. હે ભગવાન, આ ભાઈઓને કઈક અમુક વસ્તુ લેવાની હોય તો પૈસા ના જોઈએ, બધી ચોખવટ કરવાની મારે. હા, મેડિકલ માંથી ને પેડનું પેકેટ લેવું પણ ના પાડી દીધી. એમાંય ના પાડી. હા. હું તો વાટે હતો, મેં કીધું આ વખતે કઈક મેળ આવી જાય. ઘરમાં કે જૂના કપડા પડ્યા ને વાપરો હા. એને એટલી ખબર પડે. મેં પેડ કીધું ને તો કે ઝાડવાનું પેડ ઈ કે, ઘડી કે પેટ ઈ કે, હો પછી ટાઈમ નું કીધું તો કે ઘડિયાળ નો સમય ઈ કે. યો, હું કરું ને કઈ સમજાતું નથી મને. હાચે કાન વૈયા ગયા છે એના, પણ ના, હારો કાન વયા નથી ગયા, ઈ મેં ટ્રાય કરી લીધી. હા, એને ઈ શબ્દ સાંભળવો જ નતો, કારણ કે 2 પૈસા વપરાય ને એટલે ધ્યાન બેરા થઈ ગયા હતા, બાકી તો હંધુય સંભળાતું હતું. હવે આવા કામમાં પૈસા માટે ના પાડે તો પછી બાની મૂર્ખામી ગણાય, કારણ કે એટલો બધો લોભ છે ને હારો નથી. મેં એને કીધું ઇન્ફેક્શન લાગે, અમુક વસ્તુ છે ને બધી મેડિકલ ની વાપરવી પડે, તો એ કે હું ઇન્જેક્શન ઈ કે. બોલો. હા, એને નહીં સંભળાય. અમુક વસ્તુ ઈ જાણી જોઈને નહીં સાંભળે. એનું કારણ છે કે ખર્ચો થાય ને એટલે. આ મોટા ભાઈને બિઝનેસ ના સિલસિલામાં બહાર જવાનું હતું, તો એ કે આણંદ જવું, 3 દી રોકાવું, મને બધું કે લખાણ દે કે ક્યાં ક્યાં રૂપિયા વાપરવાના છે તો હું તને પૈસા આપું. હે ભગવાન, બાને હવે છે ને કઈક કહેવાની જરૂર છે. ને તમે જેટલી આવક થાય છે મહિનાની, એ બધા પૈસા હું કામ 2 ભાઈ તમે બાના હાથમાં દઈ દો. થોડા ઘણા બચાવીને પરચુરણ હોય ને ખીચામાં રખાય, ક્યારેક અમારે જરૂર પડે તો અમારે માંગવા થાય. હા, વાતે સાચી છે, પણ હવે તે કીધું છે ને તો થોડા ઘણા રાખશું બસ. પણ એને છે ને ડોહીને પહેલેથી ખબર જ છે કે અમે કેટલું કમાઈ, ધંધો કેટલો થાય છે, એ બધી એને ખબર છે. એમને બધી ખબર છે, પહેલેથી ન જવા બા હતા, તો તમારે ધ્યાન રખાય ને. ધંધામાં તો પ્રગતિ થતી જાય અથવા પગાર વધારો થતો જાય, તો બાને સાચું ન કહેવાનું. એમ નથી વાત, એમ તો અમારે જરૂર પડતી ત્યારે આપતા, હિસાબ કિતાબ ન માંગતા, પણ આમ કરકસર કરતા. પણ હમણાંથી થોડુંક વધી ગયું હોય એવું લાગે છે મને. થોડુંક નહીં, પૂરેપૂરું વધી ગયું, કોઈ એની લિમિટ જ નથી. હા, તારે જો આ કામ માટે તને પૈસા ન દીધા હોય એટલે કે આ તો એક હદ વટાવી દીધી ગણાય. એટલે કે આપણે આપણા જ પૈસે પાયના મોતાજ ગણાઈએ અને સત્ય સીતારામ. હા, એવું જ કામ કર્યું છે બાએ.
જો કાંઈ નહીં, એટલે મારો મિત્રનું મેડિકલ છે ને, ત્યાંથી હું લેતો આવીશ, ટેન્શન ન લે. બરાબર, પૈસા હું એને પછી આપી દઉં. ભાભી માટે લઈ લેજો, 2-3 વધારે લઈ લેજો. હા, વાંધો નહીં. સારું, હાલ હું બહાર વાત કરું છું. ન સુધરે ને તો પછી આનો કઈક રસ્તો તો લેવો જ પડશે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. હવે અમારા બે ભાઈ માટે ઈ બાકી રહ્યું છે. કેમ એમ પૂછું છું? હું કેમ? અમે નડીએ? તમે કાંઈ નથી નડતા. અમે તો ક્યાંથી નડીએ? હા, ભૂલ અમારી જ છે કે અમે આ ઘરમાં પૈણીને આવ્યા ને તમારી હારે લગ્ન કર્યા. હા, ઈ સૌથી મોટી તમારી ભૂલ છે કે તમે અમારી હારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા. આ વાત છે ને, મને નહીં, ઘરમાં તમારી માં છે એમ જઈને સમજાવો ને. હાલો ને પપ્પા, અહીંયા હાલો ને. હું છે પણ તારે એલા મારે તમારી હારે એક વાત કરવી છે. તારે વાત કરવી હોય તો ડોહી ન્યાય વાત થતી જ થાય. હું તો થો શાંતિથી ખાઈને કરી હુવા ન દીધા. ઈ વાત છે ને, પણ ન્યા કરાય એમ નથી. તારી વાતમાં દમ શું હોય બેટા? હે, તું ને તારી માં બે હરખી ના છો. તમારે છે ને ઘૂસપૂસ ખૂટે જ નહીં કોઈ. એક તો અહીંયા હાહરિયામાં આવ્યા હોય ને તો એ માને મનને શાંતિ હોય ને તારી માં હક નથી લેવા દીધી ઘેર. અહીં શાંતિથી હું તો હુવા દીધો હતો મને. હું વાત કરી જલ્દી કે આવે. એ પપ્પા, હા. મેં છે ને એક વાત સાંભળી. અહીંયા તે હું વાત સાંભળી લીધી? મને છે ને, મેં સાંભળીને ત્યારે મને પેટમાં દુખતું હતું, એટલે મેં તમને છે ને અહીંયા લઈને આવી ગયો. એવી હું વાત તને પેટમાં દુખે છે? જો આ તારી માની જેમ છે ને કઈ ધતિંગ ન કરતો ખોટી નો. હું છે હાસુ મને કે જલ્દી હાલ ફટાફટ. એ પપ્પા છે ને, આ મમ્મી છે ને એમ કહેતા હતા કે આ પૈસા છે ને આવે ને એટલા છે ને થોડાક આમ આપણે લઈ લેવાના, અને આ મામા અને મામી ની બધાને છે ને આમ કોઈ દેવાના નહીં ને એમ કહેતા હતા. અને નાની માને એમ કહેતા હતા કે છે ને કોઈ માગે ને તેને 1 રૂપિયો દેવાનો નહીં. એટલે તારી માં આવું તારી નાની માને કહેતી હતી? હા. એટલે તારી માં તો બુદ્ધિ વગર નહીં લાગે. એની ડોહિયા અહીંયા આવીને એને શું કહેવાની જરૂર છે? બીજું શું કહેતી હતી? ઈ એમ કહેતા હતા કે આ બધા પૈસા છે ને મામા મામીને આપી દેવો ને તો ઈ તમને હાસવશે નહીં. તારી માએ હું આ ભાંગરો વાઈટો છે અહીંયા આવીને? બુદ્ધિ વગેરેની છે, આવી વાત એને કરાતી છે? હા, તારી માં છે ને બહુ ખોટું કરી રહી છે. આવું આને ન કરવું જોઈએ. પપ્પા, તમે છે ને આ મારી મમ્મીને સમજાવી દેજો, નકર છે ને આ એક સ્ત્રીની લીધે મહાભારતનું બીજી વાર સર્જન ન થાય. સાચી વાત છે બેટા. આ તારી માં છે ને મહાભારત સર્જે એવી જ છે. અક્કલ મઠ્ઠીની તો છે જ, બુદ્ધિનો સાટો નથી એનામાં. એની ડોહી એને ક્યાં વાત કઈ કરવી ને એને ખબર જ નથી પડતી. હરખ ગેલી થઈને અહીંયા આવી હતી. હું દોઢ ડાયો તને અહીંયા લઈને આવ્યો બુઢાણો. કોકના ઘરમાં તારી માં છે ને કોકના ઘરમાં આગ લગાડી એવી છે, હળગાવશે અહીંયા. હાલ એને સમજાવી તો પડશે. હું છે ને એને મારી રીતે સમજાવી દે. હાય હાય. તું ખરી પણ અહીંયા ફૂલી એવો પણ શું છે? પણ હવે કેટલું કસકાય ને તમે મારો હાથ પકડો જોરથી, આમ ન હોય. હા, શું કામ છે બોલો? શું કરી રહીશ તું? તમારે એકમાં ચપડા કાઢો પહેલા, પછી તમે મને કહો તો શું કરે છે એ. ઉઠીને અહીં આવો જ ને, ઉતા તા ને. હું કહું જવાબ દે. આ દેવળી વાત કરી માં શું કરી રહીશ તું? આ હું કરું? તમે મને અહીં લાવ્યા હતા, અહીંયા ઊભી છું અત્યારે. એક ભેગીની પડી જાય આગળ. આટલા માટે કોની હો? મારા બાપના ઘરમાં છો. અરે ભલે તારા બાપના ઘરે હોય, મારી વાતનો જવાબ દે. આ ઘરમાં તે શું માંડ્યું છે બધું? મેં શું માંડ્યું છે? મેં તો કઈ નથી માંડ્યું. હું માંડીને બેઠી હોય. તારી માને હું તો ચડાવતી હતી? કોણ કયો મારી મમ્મીને ચડાવું? મેં કઈ મારી મમ્મીને નથી ચડાવ્યા. તે તારી મમ્મીને એમ નથી કીધું કે પૈસા કોઈને દેવાના નહીં, ઘરમાં બધો વહીવટ તમારા હાથમાં રાખજો, નકર ભાઈ ને ભાભી તમને કાઢી મૂકશે, કોઈને પૈસા વાપરવા દેતા નહીં? તે નથી કીધું? આવું તમને કોણે કીધું છે? મેં કઈ મારી મમ્મીને આવું નથી કીધું. હું શું કામ મારી મમ્મીને આવું કહું? બોલો. સમજો તે આવું કીધું નથી. હે, એટલે આ બીજા મને વાત કરી, વાત ખોટી. તમને આવી વાત કોણે કરી? કોણે કરે આવી વાત? કેમ? એટલે વાત કરવા વાળો ખોટો છે તારો કેવું એમ ને? ખોટા જ હોય, હાવ રગર છઠ્ઠી ના ખોટા. છઠ્ઠી ધાવણે એનું સાચું નહીં હોય. તો તું ખોટી નહીં હોય તો એ ખોટી ન હોય, કારણ કે તારા પેટનો છે, તારા પેટમાંથી બહાર આવ્યો હોય આપણો છોકરો પ્રિન્સ. આ પ્રિન્સે બધું સાંભળ્યું. હવે એમ કે ઈ ખોટીનો છઠ્ઠીમાં ઊંધું કઈ ખાઈને જુએ છે પ્રિન્સે. એવું કઈ ના હોય. હું કામ મારી મમ્મીને ચડાવું? પણ એક કામ કર, તે એવું નથી કીધું ને તો ખા આપણા પ્રિન્સના હમાલ. કે તે એવું નથી કીધું, ખા તો. મારો છોકરો હું કઈ રમકડું છે કે મારા છોકરાના ખોટા ખોટા હમ ખાઈ લઉં જ્યારે હોય ત્યારે?
આ તારી નજર જ કહે છે કે તે કીધું જ છે આવું. આ કીધું મારી માને તમારે કેવું જ પડે ને. હવે જો ભાઈ ઉપર ભરોસો ન કરાય. ભાઈ ગમે ત્યારે બાયડીના થઈ જાય અને મારી માને બિચારી કઈક મરણ મૂડી જોઈએ જ ને એની પાસે 2-5 રૂપિયા રાખવાની. પણ- કાલ સવારે મારી માને કોઈ નો હાચું બિચારી મારી માનું કોણ? તમારો થોડો ભરોસો કહેવાય કે હું લઈ આવું ને તમારા માને હાચું હોય એમ. પણ તારું ડોહું તારા ભાઈ નહીં જોવાનું છે. તું હું કામ દોઢ ડાય નહીં થતો? 50% તો બાયડીના ગુલામ છે. કોઈ એવું ટકા બિચારી મારી માં દુખી થાય એટલે મેં મારી માને હારા માટે કીધું કે મમ્મી તમારી પાસે બધો વ્યવહાર રાખજો અને ભાભી પૈસા માંગી એ પ્રમાણે ન આપતા. જો મારી મા પાસે પૈસા દાગીનો બધું પડ્યું હોય છે ને તો મારી માના ભાભીઓ હાચે છે. બાકી ભાભીઓ બે છે ને ભમરાડી ઓલા કાંઠાની છે. તો તું શું કરીશું? બાયડીના ગુલામ થઈ જશે, તારો ભાઈ બાયડીનો ગુલામ થઈ જશે. હું કોણ છું? હું શું કરું છું? તમે હું કેમ કર- મારા ગુલામ છો? તમે તમારી માના પાલાવે બાંધેલા છો. રોજ દીમાં 3 ફોન કરો તમારી માને ગામડે. તમે હા તો ફોન તો કરવો જ પડે ને. કઈક ત્યાં રહે તો એને ખબર અંદર તો પૂછવા પડે ને. તમે કેમ તમારી માએ કેમ બધો વ્યવહાર રાખ્યો છે? રાખ્યો જ ને ગામડાનો. ખેતીની આટલી ઉપજ આવે. હમણાં તલ વેચાણા, માંડવી વેચાણી. માંડવીના કેટલા આવ્યા? 4.5 લાખ રૂપિયા આવ્યા. 1 રૂપિયા આપ્યો તમારી માએ આપણને? એ બુદ્ધિની બારદાન ઈ ન્યા રે છે, ન્યા વ્યવહાર કરે ઈ પૈસા રાખે ને. હું કઈ થોડો રોજ પૈસા લેવા દઉં? દિવાળીએ દઈ તો આપણે હિસાબ. પછી બસ તમારી માં મરણ મૂડી રાખે ને તો મારી માને મેં શીખડાયું મરણ મૂડી રાખવાનું. મારી હામું જોતા બધું મારી હામું જોઈને બોલ તો હું કહેતો તું? હે બોલ તો મારી હામું જોઈને બોલ. કઈ નહીં. આગળ એક અડબોથ મારી તો 32 બારીઓ જો હું કઈ બોલતો નથી એનો મતલબ એમ તારી મનમાની કરે. આ કોકના ઘરમાં હળગાવા આવીશ તો હે? આ તારા ભાઈનું ઘર છે, તને બુદ્ધિ છે એટલી? હે એને એના ઘરમાં હું કામ દિવાળી સાહેબ છો? ઈ શાંતિથી જીવે તો જીવવા દે ને. અને પૈસા વાપરે તો એના બાપાના છે, તારું હું લૂંટાઈ જાય છે, તારે ક્યાં દેવા પડે છે? આ તારી માં બધું ઉપર હારે લઈને જાય, બાંધીને જાય બધું. હે ઘરમાં 3 જણા છે આખા ને એમાંય હળગાવે છો. તેની હાટું હું લાવ્યો હતો. આ તો મને એમ હતું કે કેદુના મળ્યા નથી આપણે કેટલા સમયથી. મેં કીધું એની માને મળી લે. મને ખબર હોત તું અહીં હળગાવી બધું તો હું તને આવવા જ ન દેતા. અહીંયા શું કરવાનું છે? હા હું જો મારે શું કરવાનું છે? હે અત્યારે જઈ અને માફી માંગ તારી માની, તારા ભાઈની. માફી કેમ માંગુ? તો હું માફી માંગુ? કોઈ માફી નથી માંગવાની. આપણો કઈ વાક નથી માફી માંગીએ આપણે. આગળ એક મૂકી દઈ ને તો ઘરે નહીં જડે. સાની મની ને હાલ, તારા ભાઈની માફી માંગ, તારા ભાભીની માફી માંગ ને તારી માને સમજાવે. હાલ મોર થાય, મોર થાય એમ કીધું ને. બા અમે બે ભાઈઓ જેટલું કમાઈને એટલું તમારા હાથમાં દઈ દેઈ છે. તો પછી હવે અમે તમારી એટલી બધી માન મર્યાદા રાખતા હોય તો થોડીક તમે તો અમારી ઉપર દયા રાખો. આ જેટલા રૂપિયા આવે એટલા બધા તમે એમને રીંગુ મારી મારીને કબાટમાં જ મૂકી ગયો છો. ઘરમાં ગમે એટલો રૂપિયો હોય, 70 રૂપિયા સીતારામ. એટલે મારું કહેવાનું એમ છે કે તકલીફ હોય તો એ તો બાયું ને પૈસા ગયો. એટલે આવો આવો સમય આવો. સીતારામ. સીતારામ. આઈ એમ સોરી બધાને. લે સોરી હે ની એની સોરી પણ બરોબર. હું બોલી સોરી. અમારી હામું તો હરખું રીતે બોલ, હરખી રીતે. સોરીની દીકરી થાશો તે. એમ નહીં, મારી બેન સોરી બોલે એટલે મારથી તો ઝટકો લાગ્યો, ઊભું થઈ જવું પડ્યું. એને નહીં, આ તો મને કેવી ને બાપાને સોરી કેવું પડશે. બસ હવે મને માફ કરી દેજો બધા. પણ હે ની માફી માંગશું તું. તમે શાંતિ રાખો બેબી. મેં તને શું કીધું તું? બધું વિગતવાર કે જે કર્યું છે એ વિગતવાર કે. આ મોટા ભાઈ આ તમને ખબર નો કહી દઉં ને, આ તમારા ઘરમાં જે હળગું છે ને આજે તમે તમારા બાને જે કહો છો ને કે આ ગડિયું કરી કરીને કબાટમાં મૂકો છો, એ બધા કારસ્તાન કોના છે ખબર છે? હા તમારી લાડકી બેન ના. એને છે ને દિવાળી સાપી છે એટલે હળગે તમારા ઘરમાં. સાની મને એક મૂકી દે એને કહેવાની, એને ખીજાની વાત કરશો તે ભૂલ તારી છે. હાલ બધું ખુલાસો કરીને કે આ બેને હું કર્યું છે કે માસ્ટર માઇન્ડ આ ખેલની અમારી બેન છે. જો મેં તો મમ્મીને એટલા માટે કહ્યું બાને કે કદાચ કાલ સવારે બેમાંથી કોઈ ભાભીઓ ન હાચવે ને તો મેં મમ્મીને કીધું બાને કે તમે છે ને આ બધું તમારા માટે મરણ મૂડી ભેગી કરજો. ભાઈ ભાઈઓનું હાથ તમે બે ભાઈઓ ક્યાં મરી ગયા હતા? તમે બે ભાઈઓ તમારા ઘરવાળીની વાતમાં આવી જાવ તો આમે તમે બે તમારા ઘરવાળીના ઘેલા છો એટલા માટે. કાંઈ વાંધો નહીં જીગુબેન, તમે તમારા મમ્મીને ચડાવે આવ્યા, વાંધો નહીં. હવે અમે તમારા હાહુને કહેવું ને કે તમારી ઓ હાચવે નહીં તો આવી રીતે કરકસર કરીને ભેગું કરજો. મમ્મીને મેં ચડાવ્યા નથી ભાભી. મેં તો મમ્મીને કીધું કે થોડી કરકસર કરજો ને રૂપિયા વાપરવામાં ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. પણ ભૂલ થઈ ગઈ. હવે આવું અમે નહીં કરો. એટલું જ કહેવું તમારા હાહુને, ચડાવશું નહીં, ખાલી કહેવું કે ભેગું જો કરજો. હું માફી માંગવા આવીને આ લોકો આવડા હાલે છે. એટલે હાલે જ ને હવડા, હાલે જ ને. એના ઘરમાં વેર વિખેર કરી નાખ્યું, પાછા કોઈ કે તો ભી પડે છે. આ તમે એક કામ કરજો, તમે આવજો મારા બાને છે ને બધું કહી જાય. હાલો હાલો અમે તૈયાર જ છીએ આવવા. જાઓ ને, મને કઈ ફરક નથી પડતો. ફરક તને કાંઈ નથી પડતો. તું અહીંયા બાને આવીને સડાય કરે તો આ કે અમારી ઉપર માછલા ધોવે છે, પાઈ પાઈના મોહતાજ કરી દીધા છે.
આ બધા ઊભા છે ને મારે બોલવું નથી. તારી ભાભીને તકલીફ હતી તોય રૂપિયો નથી દીધો. જોવો સાંભળો, હવે અમારે છે ને જો બે ના ઘરમાં આવશે ને તો અમે વયા જાઉં અમારા પિયર. ભાભીને રોકાવું જ ભલે રોકાય. જરૂર જ નહીં પડે બેન. આ છે ને આ ઘરમાં બીજી વાર આવશે જ નહીં. હું આવવા દે તો આવશે નહીં. હા તો વાંધો ને, તો અમે રહેવું અહીંયા. એટલે ભાઈ એવું બધું ન હાલે. અહીંયા કોઈ દી બેન ને પગ મૂકવા દેતા નહીં. તમે જમાઈ એમ કહો કે અહીંયા કોઈ દી આવશે નહીં. મારા ભાઈ, આપણે બે ભાઈઓ વચ્ચે એકની એક બેન છે. દુનિયામાં આપણે ભૂંડા લાગી. થોડુંક જમાઈ તમે સમજો. તમારી વાતને હું સમજુ છું, પણ હવે છે ને થોડીક તકેદારી તમે રાખજો એની. મારી વાત સાંભળો. આ તમે બે ભાઈ એવું માનો છો કે આ તમારી એકની એક બેન છે, પણ તમારી બેન ને એમ થવું જોઈએ કે નહીં મારા ભાઈ સુખી રહે એમ. હે હા પણ હશે, ભૂલ થઈ ગઈ, કીધું ને હું નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરું. પણ મારા પેટમાં કઈ પાપ નતું, મેં તો મારી માના ભવિષ્યનું સારું વિચાર્યું હતું. તને તારા બાના ભવિષ્યની ચિંતા છે તો માં અમારી છે, અમને એની ચિંતા નહીં હોય. એને ગડપણની લાકડી અમારે બનવાની ઈચ્છા જરીએ નહીં હોય ને તારા મનમાં. તારા મનમાં તો એમ ને કે આ તારી ભાભીઓ તારે બે હાવ વધારે આવી ગયો. તને કોઈ દી તારી ભાભીઓએ કાંઈ વાંકા સૂકું કીધું? એટલે અમે તને નથી હાંસવતા એટલી તને આ તારી ભાભીઓ હાંસવે. તું ઘેરે આવી થઈ, જીગુબેન યો આવ્યા છો તમે આ ખાઓ, જીગુબેન તમે આવ્યા છો યો તમે થોડુંક આ લેતા જાઓ. કોઈ દી તને કઈ વારો તારો કર્યો છે? તો પછી અને આ છે ને એકવાર લગ્ન થઈ જાય ને પછી છે ને આ માં બહુ પિયર નું ઓલું રખાય જ નહીં. એના ઘરના ધણી આપણે આપણા ઘરને કેમ ઉજળું કરવું આપણે જોવાનું. એના ઘરને કેમ ઉજળું કરવું બેન ખબર પડતી જ હોય. અહીંયા કઈ બધું હળગાવા ન થાય ભાઈ. તારે છે ને બેન માફી માંગવી હોય ને તો અમારે બે ભાઈઓની નહીં, આ બે તારી ભાભીઓની માફી માંગ. કારણ કે તે જે આ બાને પીન મારી ને ત્યાર પછી અમે બે ભાઈઓ ઓછા હેરાન થયા, પણ આ તારી બે ભાભીઓ હેરાન થઈ ગયું. રાતા આહુડે રોવાન વારા આવ્યા બે ને. બે ભાભીઓ માફ કરી દેજો ને, ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરું. અને નાની છું ને, નાની સમજીને જવા દ્યો ને. એટલે જીજ્ઞાબેન, તમને હથેળીમાં રાખ્યા, તમને નાની દીકરી ગણી કે નાની નણંદ ગણી, તમે જે ગણી તમે જ હતા, પણ તમે કઈ વિચાર જ ન કર્યો કે મારા ભાઈઓ ને મારા ભાભીઓ મને કેમ રાખે છે તો હું મારા મમ્મીને ચડાવું નહીં એમ. નાના છો પણ બુદ્ધિ બહુ સારી હાલે. અને આમાં ભૂલ છે ને જેટલી આની છે ને એટલી તમારા બાની છે. આ તો નાની છે પણ તમને બા ખબર નથી પડતી કે તમે એની વાતમાં આવી ગયા અને તમારા છોકરાની વહુ ને તમારા છોકરા ઉપર આમ દાબ રાખવા મળ્યા. બા, અમે કોકની દીકરીઓ છીએ. અમે કોઈ દિવસ અમારા પિયરમાં અમે માથું નથી માર્યું. અમારે બે ભાભી છે, પણ આ તમારા જેવી દીકરી ને તમારા જેવા માં હોય ને આ એના જ ઘર ભાંગ્યા. આ તો જમાઈ હારા છે કે આ એના બેન ને અહીંયા લઈ આવ્યા અને માફી મંગાવડાવી. સાચી વાત છે, તમારે સારીની સાચી વાત છે. મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હું કરું. જ્યારે તમે રૂપિયા દેવા આવતા ને તો હું એવું વિચારતી કે આ લોકોને જરૂર હશે ને તો હું રૂપિયા દઈ એટલે એ લોકો મને માને, મને પ્રેમથી રાખે. પણ આ આણે આવીને મને એવું કીધું, જોજો તમને કાઢી મૂકશે, વૃદ્ધાશ્રમમાં નાખી દે, અને આ ભાઈઓ છે ને ભાભીઓના થઈ જાય, અને એટલી બધી મને બીવડાવી દીધી ને એટલે પછી હું એની વાતમાં આવી ગઈ હતી. અત્યાર સુધી ભલે તમને બેને ચડાવ્યા હોય, કોઈ દિવસ અમે તમને કઈ કીધું, તમને કોઈ દિવસ કામ કરવા દીધું, તમે અમને પૈસા ના પાડી, કોઈ દી અમે જીદ કરી નથી કરી. ઈ તો ઈ મને એમ કહેતી હતી કે ચડાવતી હતી ને એટલે પછી હું તમને કઈ દેતી નહોતી ને મને કે જો દીધા ઓલા વચ્ચે નહીં તારે કઈક જોતા હતા મેં તને રૂપિયા દીધા બ્લાઉઝ સીવડાવવા, તો મને કે હું કામ દીધા? એના તો આખો કબાટ ભરેલો જ છે, આખો કબાટ ભર્યો છે, ખોટું બોલીને પૈસા લઈ જાય, તમારે નહીં દેવાના. ત્યારે બી ગઈ હતી હું. પણ બા, તમને આટલી બધી એને ચડાવી, તમને આટલું બધું કીધું તો તમારે અમને એકવાર કહેવાની ફરજ નહોતી? એક મિનિટ ભાભી, હવે જીગુબેન તમને બાની બહુ ઉપાધિ થાય છે ને, હવે તમે લઈ જાજો આયરે સાચવજો ન્યા. મારે ન જાવું, મારા બે દીકરા ને મારી બે વહુ છોડીને મારે ક્યાંય ન જાવું. પૂછવા હવે છે ને અહીં આવતી જ નહીં હો. આ જો મને સડાવીને મારા સારે વાલીડાઓથી તે મને દૂર કરી દીધી. બરાબર. હા, હું હાસી વાત કરી. જો તાર બાએ ના પાડી દીધી એટલે આનો પંથ ભૂલી જ જાય. અહીં ધક્કો ખાવા નહીં, તારી માએ સામે ના પાડી દીધી. મેં કીધું તો ખરી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું. ના, તું તો પાછી બીજું કરે તો હવે તું અહીં નહીં આવતી. ના બા, એવું ન કરાય. તમે તો કહી શકો, તમે માં છો કે તું અહીંયા નહીં આવતી, પણ હવે હું તો ઘરમાં બધા ભાઈ ભારુમાં સૌથી મોટો ટોસાણો છું. મારથી એવું બોલાય એમય નથી. એટલે બેન, જો વારે તહેવારે કામે કાજે તારી ફરજ પડે ને તો તારા ભાઈનું ઘર છે, આવો ખાઈ પી મજા કરીને જલસા કરીને વિયા જાવ. પણ અમારા ઘરનો વહીવટ તું નહીં કરતી, એ અમારા વહીવટ કરવાનો ત્રેવડ છે. હા, હાસી વાત કરી મોટા ભાઈ. તો આ ઘરમાં આવ, અમને કાંઈ વાંધો નથી. આ જો તો
કાલ સવારમાં આવી હતી, એક રાત અહીંયા રોકાણી તો મોટું મહાભારત સર્જાઈ ગયું. આ ફરીવાર તું આવ તો રોકાજે, પણ આમાંનું કાંઈ જો કર્યું છે ને તો આ ઘરમાં પગ મૂકવો છે ને તારા માટે બંધ થઈ જાય, યાદ રાખ. મહેન્દ્રભાઈ, હવે તમે ચિંતા કરો માં, આ નોબત બીજી વાર આવશે જ નહીં. હવે હું એને સીધી દોર કરી દઉં. હવે કેવી અહીંયા છે ને કોકની કાન ભંભેરણી કરે તો હું જોઉં છું. આ તો અત્યારે તું પંપાતો હતો, કઈ કહેતો નહોતો. હવે કાંઈ એવું કરશે ને એટલે પહેલા હું જ એની સર્વિસ કરી નાખી. તમે ચિંતા કરો માં. જો બેન, મારે કહેવાય નહીં, પણ છતાંય તને કહી દઉં, કારણ કે કહેવત છે ને કે હાસું હોય ઈ કડવું જ લાગે. તારી બુદ્ધિ છે ને બહુ કુટિલ છે. આ ભલે તે આવા મગજનો ઉપયોગ અમારા ઘરમાં કર્યો, તારા હાહરિયામાં નહીં કરતી, નકર ન્યા કોઈ શરમ નહીં ભરે અને નિશા જોઈ અમારે થાય. સમજાઈ ગયું ને? હા બસ બસ હવે બહુ એને ખીજાતા નહીં, મેં ઘણું કહી દીધું એને. મમ્મી કઈ સમજાણું કે નહીં, કે પછી ડાયરેક્ટ રામે રામ? હા બધું બોલી લે, બાકી રહી ગયો તો મને. તો મામા અત્યાર સુધી આ 70 રૂપિયા સીતારામ હતું, હવે તો સીતારામ જ ને. સીતારામ, ભગવાનની મેર.